યશોદા, યશો દદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ આપે તે પોતે લે નહીં, તે જ યશોદા. નંદ, જે સર્વને આનંદ આપે તે નંદ. વાણી, વિચાર, વર્તન, સદાસારથી જે સર્વને આનંદ આપે તેને ત્યાં ભગવાન આવે છે. નંદ બાબાએ સર્વને આનંદ આપ્યો છે. જે સર્વને આનંદ આપે છે તેને ત્યાં પરમાત્મા જરૂર આવે છે. સર્વને આનંદ આપનારને પરમાનંદ મળે છે. નંદ બાબા સર્વને આનંદ આપતા હતા, તેથી તેમને ત્યાં પરમાનંદ આવવાના છે. બધાય ગોવાળો સાંડિલ્ય ઋષિ પાસે આવ્યા. બોલ્યા, મહારાજ, કંઈ કરો કે જેથી નંદજીના ઘરે છોકરો થાય. સાંડિલ્ય ઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કરે છે. એકાદશી મહાન વ્રત છે. એકાદશીના દિવસે પાન સોપારી ખવાય નહીં, દિવસે સુવાય નહીં, ફળાહાર પણ થોડો જ કરવાનો. ઘણાએ તો સાબુદાણા અને સૂરણ પણ તૂટી પડે. એકાદશીને દિવસે સૂરણ બટાકા ખાવ તો અન્ન ખાવાનો દોષ નહીં લાગે, પણ એકાદશી કરવાનું પુણ્ય નહીં મળે. બારસે શું જમવાનું કરશું એનો વિચાર એકાદશીએ કરો તો એકાદશીનો ભંગ થશે. એકાદશીને દિવસે ખૂબ ભગવત સ્મરણ કરજો. બધાની એક જ ઈચ્છા છે, પરમાત્મા પ્રસન્ન થાય અને નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય. ભાદ્ર સુદ 11થી ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રત કરે, તપશ્ચર્યા કરે. તેથી તે પછી ભગવાન ગોકુળમાં આવે છે. બાળકો વ્રત કરે છે. બાળકો કહે છે, અમે એકાદશી કરી તેથી કનૈયો આવ્યો. કનૈયો બધાનો છે. તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે. પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારો છે. આખું ગામ વ્રત કરે છે. શુકદેવજી વર્ણન કરે છે, આ બાજુ દેવકીને 8મો ગર્ભ રહ્યું. કંસે સેવકોને કહ્યું, સાવધાન રહેજો, મારો કાળ હવે આવશે. સેવકોએ કહ્યું, અમે ઊંઘતા નથી, ખડો પહેરો ભરીએ છીએ, બાળક થશે એટલે ખબર આપશું. કંસ 8મો કરતા તન્મય થયો છે. દેવકીના ગર્ભમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે, આપ સત્ય સ્વરૂપ છો, ત્રિકાલાબાધીત છો, અમને આપેલું વરદાન સત્ય કરવા આપ પધારવાના છો. અનેક વિદ્વાનોનું પતન થયેલું અમે જોયું છે, પરંતુ તમારી લીલાઓનું સ્મરણ કરે, તમારા નામનો જપ કરે, તેનું પતન થતું નથી. નાથ કૃપા કરો. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. મન, બુદ્ધિ, પંચ પ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે. અને આ સર્વની શુદ્ધિ થાય ત્યારે પરમાત્માના દર્શન કરવાની આતુરતા થાય છે. ધીરે ધીરે આતુરતા વધે છે. જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું નથી. તેથી જીવ તરફડે છે અને અતિ આતુર બને છે. ત્યારે પ્રભુના અવતાર ત્યાં થાય છે. અને ત્યાર પછી જ્યારે પરમ શોભાયમાન અને સર્વગુણ સંપન્ન સમય થયો, ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા, દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું, નદીઓના પાણી નિર્મળ થયા, વનરાઈઓમાં પક્ષીઓ અને ભમરાઓ કલોલ કરવા લાગ્યા, શીતળ સુગંધી અને પવિત્ર વાયુ આવવા લાગ્યા. મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા, સ્વર્ગમાં દુંદુંભીઓ વાગવા લાગ્યા, મુનિઓ અને દેવતાઓ આનંદમાં આવી અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મધ્યરાત્રિએ દેવકી વસુદેવ સમક્ષ કમળનયન અદ્ભુત બાળક સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. ભગવાને શ્રી હસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધો ધારણ કર્યા છે. ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. મારા ચરણનો આશ્રય કરશે તેના મારે પુરુષાર્થ હું સિદ્ધ કરી આપીશ એ બતાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપ છે. જે ભક્તો અનન્યપણે મારું આરાધન કરે તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
એ ચારે પુરુષાર્થો હું સિદ્ધ કરી આપું. પરમાત્મા વિશેષમાં બોધ આપે છે કે મારા ભક્તોનું હું ચારે કોરથી રક્ષણ કરું છું. સંતતિ સંપત્તિનો નાશ થયો તો પણ અતિ દીન બની વસુદેવ દેવકી ઈશ્વરનું આરાધન કરે છે. પ્રભુએ કહ્યું, મારા સ્વરૂપના દર્શન કરો અને પછી 11 વર્ષ ધ્યાન કરો, તે પછી હું તમારી સમક્ષ આવીશ. ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને 2 હાથવાળા બાળ કનૈયાલાલ પ્રગટ થયા છે. બાલ કનૈયાલાલ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કનૈયાલાલ કી જય. પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ થયા તો પણ ધ્યાન કરવાની જરૂર છે. જ્ઞાનદીપ પ્રગટ થયા પછી પણ ઇન્દ્રિયરૂપી એકાદ દરવાજો ઉઘાડો રહી જાય તો પણ તેમાંથી વિષયરૂપી પવન દાખલ થાય અને જ્ઞાનદીપ બુઝાય છે. જ્ઞાન માર્ગમાં ઘણાય વિઘ્નો આવે. ભક્તિ માર્ગ સહેલો છે. દરેક ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ કરી દો, પછી વિષયરૂપી પવન તેને અસર ક્યારેય નહીં કરે. 11 ઇન્દ્રિયો જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. તેથી ગીતાજીમાં પણ 11મા અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપના દર્શન થયા. પ્રભુએ કહ્યું, મને ગોકુળ લઈ જાઓ. વસુદેવે ટોપલીમાં ભગવાન બાલકૃષ્ણને મૂક્યા છે. પણ જવું કેમ? કારાગૃહમાં સર્વ દરવાજા બંધ છે. બંધન તૂટતા નથી, પરંતુ જ્યાં માથે બાળકૃષ્ણ ભગવાનને મૂક્યા એટલે સર્વ બંધન તૂટી ગયા. મસ્તકમાં બુદ્ધિ છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય ત્યારે સંસારનું બંધન તૂટે. ભગવાનને માથે રાખે તેના મોક્ષના દરવાજા ખુલ્લા થાય. તો આ કારાગૃહના દરવાજા ખુલ્લા થાય એમાં શું આશ્રય? કારાગૃહના દરવાજા ખુલ્લા થઈ ગયા. હાથ પગની બેડીઓ તૂટી ગઈ. નદીના પૂર નડતા નથી. જેને માથે ભગવાન હોય તેના માર્ગમાં વિઘ્ન આવે તો પણ વિઘ્ન નહીં નડે. બુદ્ધિમાં પરમાત્મા આવે ત્યારે બંધન તૂટે છે. કેવળ ઘરમાં પરમાત્મા આવે તો બેડી તૂટતી નથી. જે કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે, વસુદેવ જેમ કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે, તેમ જો તેના સર્વ બંધન તૂટી જાય છે. કારાગૃહના દરવાજાના તાળા તૂટી જાય છે. સંસારના મોહરૂપી દરવાજા તાળા તૂટી જાય છે. બાકી તો આખો સંસાર આ કારાગૃહમાં સૂતો છે. ભગવાન માથે બિરાજે એટલે સંસારના સર્વ બંધન તૂટી જાય છે. વસુદેવની બેડીઓ તૂટી. વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા. દાઉજી દોડતા આવ્યા છે. શેષનાગ રૂપે બાલકૃષ્ણ ઉપર છત્ર ધર્યું છે. યમુનાજીને અતિશય આનંદ થયો. દર્શનથી તૃપ્ત થયા નહીં. મારા પ્રાણનાથને મળવું છે. યમુનાજીમાં જળ વધ્યા. પ્રભુએ લીલા કરી. ટોપલામાંથી પગ બહાર કાઢ્યો. યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કબળની ભેટ અર્પણ કરી. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ યમુના મહારાણીને આપ્યો છે. ધીરે ધીરે જળ ઓછું થયું. વસુદેવ ગોકુળમાં આવ્યા. યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વ સૂતા છે. વસુદેવે શ્રી કૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને લઈને પાછા ફર્યા છે. વસુદેવ વિચારે છે, હજુ મારું પ્રારબ્ધ બાકી છે, તેથી પરમાત્માને આપી હું માયાને લઈને આવું. વસુદેવજી યોગ માયાને ટોપલામાં રાખી કારાગૃહમાં આવ્યા છે. બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના સંબંધથી બંધન આવ્યું છે. વસુદેવ ગોકુળથી માયાને માથે લઈને આવ્યા એટલે બંધન આવ્યું અને કારાગૃહના દરવાજા બંધ થયા. માયા બંધન કરે છે. ભગવાનની આજ્ઞાથી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. યોગ માયા રડવા લાગી. કંસને ખબર આપવામાં આવી. કંસ દોડતો ત્યાં આવ્યો. કહે છે, ક્યાં છે મારો કાળ? તેને મને આપો. કંસ યોગ માયાના 2 પગને પકડી પથ્થરની શિલા ઉપર પચાડવા ગયો.
અને માયા કોઈના હાથમાં આવતી નથી. આદિ માયાએ કંસના માથા ઉપર લાત મારી. અષ્ટભુજા જગદંબા ભદ્રકાળે આકાશમાં પ્રગટ થયા. યોગ માયાએ કહ્યું, તને મારનાર કાળનો જન્મ થઈ ચૂક્યો. કંસને પસ્તાવો થયો છે. વસુદેવ દેવકીને કહ્યું, મારા અપરાધની ક્ષમા કરો. આ બાજુ જન્માષ્ટમીને દિવસે 12 વાગ્યા સુધી નંદજીએ જાગરણ કર્યું છે. સાંડિલ્યના કહેવાથી બધાએ સૂતા હશે. ગાઢ નિંદ્રામાં બધાએ સૂતા હતા. બાલકૃષ્ણ જ્યારે નંદજીના ઘરમાં આવ્યા એ વખતે નંદબાબા સૂતેલા છે. નંદબાબાને સ્વપ્ન દેખાણું. મોટા મોટા ઋષિઓ મારે આંગણે આવ્યા. યશોદાજી શૃંગાર કર્યા છે. યશોદાજીની ગોદમાં સુંદર બાળક છે. તે બાળકને હું નિહાળું છું. શિવજી બાળકનું દર્શન કરવા માટે આવ્યા. નંદબાબા પ્રાતઃકાળે જાગે છે. મનમાં અનેક પ્રકારના વિચારો કરતા ગૌશાળામાં આવ્યા છે. નંદજી જાતે ગાયોની સેવા કરે છે. જે પ્રેમથી ગાયોની સેવા કરે તેના વંશનો વિનાશ ક્યારેય થતો નથી. નંદબાબા પ્રાર્થના કરે છે, હે નારાયણ, દયા કરો. મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાળ કૃષ્ણનો જન્મ થયો છે. એ વખતે બાલકૃષ્ણે લીલા કરી છે. પીળું જબલું પહેરી, કપાળમાં કસ્તુરીનું તિલક કરી, ઘૂંટણીએ ચાલતા ચાલતા બાલકૃષ્ણ ગૌશાળામાં આવ્યા. નંદબાબાને બાળકની ઝાંખી ગૌશાળામાં થઈ ત્યારે નંદજીને લાગ્યું કે જે બાળક મેં સ્વપ્નમાં જોયેલો તે જ બાળક આ છે. બાલકૃષ્ણ નંદબાબાને કહેશે, બાબા, હું તમારા ગાયોને સાચવીશ. હું ગાયોની સેવા કરવા માટે આવ્યો છું. ગૌશાળામાં આવેલા કનૈયાને નંદજી પ્રેમથી નિહાળી રહ્યા છે. તે જ સમયે, તે જ ક્ષણે નંદબાબા સ્તબ્ધ થઈ ગયા. તેમને દેહનું ભાન રહ્યું નહીં. બાલકૃષ્ણના દર્શન કરતા જ જળ જેવા થઈ ગયા. નંદજીને યાદ આવતું નથી કે હું સૂતો સૂતો આ જોઉં છું કે જાગું છું. નંદજીને યશોદાની ગોદમાં બાલકૃષ્ણની ઝાંખી થાય છે. બિચારી દોડતી ગઈ, ગૌશાળામાં મારા ભાઈને ખબર આપું. બોલી, ભૈયા ભૈયા, લાલો ભૈયોએ. અતિશય આનંદ થયો છે. શ્રી કૃષ્ણે કાન વાટે હૃદયમાં પ્રવેશ કર્યો. નંદજીએ યમુનાજીમાં સ્નાન કર્યું. આજે જન્મોત્સવ નિમિત્તેનું સ્નાન હતું. નંદજીને સોનાના પાટલે બેસાડ્યા છે. સાંડિલ્ય ઋષિ દાન કરવાનું કહે છે. નંદજી પૂછે છે, હું શું આપું? મારા ઘરમાં જે હોય તે સઘળું લઈ જાઓ. નંદ બાબા ઉદારતાથી દાન આપે છે. દાનથી ધન શુદ્ધિ થાય છે. પહેલા ગાયોનું દાન આપે છે. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા છતાં મહાન ઋષિ મુનિઓના કામ જ્યારે ન થયા, અભિમાન ન ગયું, ત્યારે ગોકુળમાં તેઓ ગાયો થઈને આવ્યા છે. બ્રહ્મ સંબંધ થશે એટલે અમે નિષ્કામ થઈશું. નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. એક બ્રાહ્મણને 10,000 ગાયો દાનમાં મળી છે. ગાયો ઘરે લાવ્યા છે. તેમની જગ્યા નાની હતી. અગાશીમાં, રસોડામાં, ઠાકોરમાં ગાયો બાંધી, છતાં બધી ઘરવાળીઓના સ્વભાવ કર્કશ હતા. તે કહેશે, આટલી બધી ગાયો કોણે આપી? તમે ક્યાંથી લાવ્યા? શા માટે લાવ્યા? પત્નીએ પૂછ્યું, તમને આટલી બધી ગાયો આપી કોણે? બ્રાહ્મણ કહે, તું જાણતી નથી, નંદ બાબાને ઘેરે છોરો ભયો હે. બ્રાહ્મણી આનંદમાં નાચે છે. નંદ ઘેરે આનંદ થયો. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી. જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો. જય કનૈયા લાલ કી. પ્રત્યેકને લાગે છે કે કનૈયો મારો છે. ગોપીઓએ યશોદાજીને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા. ગોપીઓ કૃષ્ણ દર્શન માટે દોડે છે. જાણે નવધા ભક્તિ દોડતી દોડતી ઈશ્વરને મળવા આવી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ગોપીઓ દોડતી પ્રભુને મળવા જાય ત્યારે એક એક અંગો હાલે છે. જાણે સર્વને પ્રભુના મિલન માટે ઉતાવળ હોય એવું લાગે છે. આંખો બોલવા લાગી, મારા જેવી ભાગ્યશાળી કોઈ નથી. કૃષ્ણ દર્શનનો આનંદ મને મળશે. હાથ બોલે છે, પ્રભુને ભેટ હું ધરીશ, હું ભાગ્યશાળી છું. કાન બોલે છે, કનૈયાના પ્રાગટ્યની વાતો મેં કહી, તેથી તમે બધા ભાગ્યશાળી છો.
હું કનૈયાની વાંસળી સાંભળીશ. એ વખતે હૃદય બોલ્યું કે હૈયું ન પીગળે ત્યાં સુધી આનંદ આવે નહીં. પણ પગ બોલ્યા, હજારો જન્મમાં અનેક સ્ત્રીઓ તથા પૈસા પાછળ રખડતો હતો, તે આજે પ્રભુ દર્શન માટે દોડું છું. હવે જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જઈશ. પ્રત્યેકને આનંદનો અનુભવ થયો છે. ગોપીઓની વેણીમાંથી પુષ્પો ખરી જાય છે. પુષ્પો કહે છે, તમે કૃષ્ણ દર્શન માટે આતુરતાથી દોડો છો, તમે ભાગ્યશાળી છો. તમારા માથા ઉપર રહેવાને અમે લાયક નથી. આમ બિચારી ફૂલો વેણીમાંથી ખરી પડે છે. કારણ આવી ગોપીઓની અસરજ પામી કૃતાર્થ થયું છે. ગોપીઓ યશોદાના ગોદમાં સર્વાંગ સુંદર બાલ કૃષ્ણલાલને દહીંથી અભિષેક કરવા લાગી છે. કેટલીક ગરીબ ગોપીઓ હતી, તે દહીં દૂધને લઈને આવે છે. તેમને લાલાનું દર્શન થતાં દેહ ભાન રહ્યું નથી, તેથી પોતે જ અભિષેક કરવા લાગી. દરેક ગોપીનું મન આકર્ષણ કર્યું છે પ્રભુએ. હૃદયમાં આનંદ સમાતો નથી. ગોપીઓને સમાધિ લાગી છે. ગોપીઓ જેટલું લઈને આવી હતી તેનાથી 10 ગણું આપ્યું છે. એકને ચાંદીની થાળી આપી, બીજીને ચંદ્રહાર આપ્યો. યશોદાજીએ વિચાર્યું કે ઘરમાં કાંઈ ન રહે તો કોઈ વાંધો નહીં, પણ દરેકનો આશીર્વાદ લેવો છે. ગોપી જે માગે તે આપો. આનંદમાં પાગલ થયેલી ગોપીઓ લાલાનો જય જયકાર કરે છે. એક કહે, મને આપવું હોય તો કનૈયો જ આપો, મને બીજું કંઈ ન જોઈએ. યશોદાજીએ તેની પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપ્યો છે. અતિશય આનંદ થયો. હજારો જન્મોથી વિખૂટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ અને ઈશ્વરનું પરમ મિલન થતા જીવ નાચે છે. ગોપીઓ અંદર પ્રવેશ મેળવીને નાચે છે. પુરુષો બહાર રહી ગયા છે. જે ગોપી જેમ નમ્ર બને તેને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળે છે. સ્ત્રી એ નમ્રતાનું, દીનતાનું પ્રતીક છે. પુરુષ એ અહંકાર, અભિમાનનું પ્રતીક છે. અહંકારીને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળતો નથી. સર્વને આનંદ આપનાર નંદને ઘરે પરમાનંદ પ્રગટ થયા છે. સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્વર તમારા ઘરે જરૂર આવશે. સર્વનો આશીર્વાદ મેળવવો કઠણ છે, પણ કોઈનો નિસાસો તો ન જ લેશો. કોઈનો નિસાસો ન લેશો તો પછી તમે પણ નંદ જેવા થશો. નંદયતિ સર્વજનાનમ સનંદ. વાણી, વિચાર અને વર્તનથી સર્વને આનંદ આપે તે જ નંદ. સર્વને માન આપજો. ઉત્તમમાં ઉત્તમ દાન માનનું છે. જીવ એ શિવ સ્વરૂપ છે એમ સમજીને સર્વને માન આપજો. જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે કે જેનાથી કોઈનું પણ ઉદ્વેગ અને અશાંતિ ન થાય તે જ્ઞાની. બીજાના વર્તનથી તમારા મનમાં અશાંતિ આવવા દેશો નહીં. નંદ બાબા સદા સર્વદા આનંદમાં રહેતા. નંદ બાબા સર્વને આનંદ આપતા. આવા નંદને ત્યાં પરમાનંદ આવે છે. સર્વને આનંદ ન આપી શકાય તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ ન આપો. કોઈ દુઃખી થાય તેવું પણ ક્યારેય ન કરો. નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ. લોકો વર્ષમાં એક જ વાર નંદ મહોત્સવ કરે છે. સવારે 4 થી 5:30 સુધીમાં નંદ મહોત્સવ રોજ કરો. ઉત બરાબર ઈશ્વર અને સર્વ બરાબર પ્રાગટ્ય. ઈશ્વરનું પ્રાગટ્ય એ ઉત્સવ. ઉત્સવમાં પૈસા મુખ્ય નથી, પ્રેમ મુખ્ય છે. મંદિરમાં નહીં, પરંતુ નંદ મહોત્સવ આપણા ઘરમાં કરવો જોઈએ. જીવાત્માનું ઘર એ આપણું શરીર છે. નંદ મહોત્સવ કરવાનું એટલે શું? પેંડા વેચવાના? દહીં દૂધ ઉડાડવા? ના, આ તો આનંદનો અતિરેક છે. ઉત્સવ તો હૃદયમાં થાય. ઈશ્વરનું પ્રાગટ્ય ત્યારે થાય જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં તેને દેહનું ભાન ન રહે. દેહ ધર્મ ભૂલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે. પરમાત્માને હૃદયમાં પધરાવજો. પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય તો ભૂખ તરસ ભૂલાય. નંદ મહોત્સવ રોજ કરે તેના આખો દિવસ આનંદમાં જાય. ગરીબમાં ગરીબ પણ નંદ મહોત્સવ કરી શકે છે. ઉત્સવમાં ધન મુખ્ય નથી,
પણ મન મુખ્ય છે. નંદ મહોત્સવની તૈયારી કરવી પડે છે. તમારા શરીરને મથુરા બનાવો, હૃદયને ગોકુળ બનાવો, પછી નંદ મહોત્સવ થશે. તો પછી હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય છે. ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં ભેગો થાય એ હૃદય. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવ છે. આ શરીરને મથુરા બનાવજો, હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. મનને આસક્તિમાંથી બસાવશો તો તમારું શરીર મથુરા બનશે અને હૃદય ગોકુળ બનશે. પવિત્ર કાયા એ જ મથુરા છે. મહાપ્રભુએ આજ્ઞા કરી છે મથુરા અને મધુરા એક જ છે. આ મધથી માનવ શરીરને સાચવે તેનું શરીર મથુરા બને છે. મધ બે જગ્યાએ રાખ્યું છે, કામસુખ અને સંપત્તિમાં મધ છે. આ બે વસ્તુમાં મન ફસાણું છે. આ બે વસ્તુમાંથી મનને હટાવવાનું. અનેક વાર મનુષ્ય તનથી કામનો ત્યાગ કરે પણ મનથી ત્યાગ કરતો નથી. તનથી ત્યાગ કરે પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ છે. આ બે વસ્તુમાં માયા છે. આ બે વસ્તુથી મનને સાસવજો. પ્રભુએ બે વસ્તુમાં આસક્તિ મૂકેલી છે, સ્ત્રી અને ધન. આ બેમાં આસક્તિ રૂપી મધ રહેલું છે. આ બેથી બચવાનું છે. સંપત્તિ છે, શક્તિ છે, ભોગો પ્રાપ્ય થાય છે, છતાં જેનું મન વિષયોમાં ન જાય એ સંયમ. બાકી ધાતુ શીખ ક્ષીણમાણેશુ રામ કશ્યન જાયતે. જુવાનીમાં જે મનને અંકુશમાં રાખે તે ડાયો છે. ગડપણમાં આંખ બગડી હોય, પૂરું દેખાતું ન હોય અને પછી ડોસો સિનેમા જોવાનું છોડે, તેમાં શું ધાડ મારી? યૌવનને ભોગ વિલાસમાં ન બગાડો. એક મહાત્મા કહેતા હતા, કેટલાક લોકોના પૈસા પથરામાં ગયા, વાણિયાના પૈસા પ્રસાદમાં ગયા અને પટેલના લોકોના પૈસા લગ્નોત્સવમાં ગયા. ભક્તિ શૈલી નથી. પરસ્ત્રી પર સંપત્તિની આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી. સવારે બેઠા સેવા કરો એટલે ભક્તિ થઈ ગઈ એમ ક્યારેય ન સમજતા. ભોગ બુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વરની ભક્તિ શી રીતે થશે? ભક્તિમાં ભોગ અતિશય બાધક છે. મનને ધીરે ધીરે વિવેક તરફ વાળવું. દ્રવ્યનું બહુ ચિંતન કરવાથી કાંઈ પૈસા મળતા નથી. દ્રવ્યનું ચિંતન અને કામ સુખનું ચિંતન છોડો તો તમારી કાયા પવિત્ર મથુરા જેવી થશે. આ શરીરને મથુરા બનાવવું હશે તો તેને યમુનાના કિનારે રાખવું પડશે. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. યમુનાનો કિનારો તે ભક્તિનો કિનારો છે. ભક્તિનો કિનારો છોડશો નહીં, યમુનાજીને છોડશો નહીં, 24 કલાક ભક્તિના કિનારે રહેશો તો તમારું શરીર જ મથુરા થઈ જશે. મનમાં મત્સર હશે ત્યાં સુધી શરીર મથુરા થશે નહીં. મત્સર વિદ્વાનને, ધનિકને બંનેને ત્રાસ આપે છે. પરમાત્માના રાજ્યમાં અન્યાય નથી. જે થઈ રહ્યું છે તે બરાબર છે. મનુષ્યના રાજ્યમાં પાપ છે, ઈશ્વરના રાજ્યમાં પાપ નથી. આજકાલ લોકો શરીરથી પાપ કરે છે તેના કરતાં મનથી વધારે પાપ કરે છે. આ શરીરને મથુરા બનાવો. ઉપર કહેલા મધથી મનને જે સાચવે તેનું શરીર મથુરા બને છે. મધથી મનને સાચવવાનો ઉપાય શો? મથુરા શબ્દને ઉલટાવો તો થશે રાથુ મ. થુ મનમાંથી કાઢી નાખો એટલે રહેશે રામ. જેના મુખમાં હંમેશા રામ રહેશે તેનું શરીર મથુરા બને છે. પરમાત્માનું સતત અનુસંધાન હોય તો રામ કહે છે અને ન હોય તો થૂ કહે છે અને યમદૂતો તેના ઉપર થૂ થૂ કરે છે. આપણે તીર્થમાં જઈએ છીએ એ વાત સારી છે, પણ શરીરને તીર્થ જેવું પવિત્ર બનાવો. શરીરને મથુરા બનાવો, હૃદયને ગોકુળ બનાવો. ગો શબ્દના ઘણા બધા અર્થ થાય છે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ભક્તિ, ગો એટલે ગાય, ગો એટલે ઉપનિષદ. ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતા પ્રભુ તરફ વાળો, કારણ કે તેના માલિક પ્રભુ છે. ભક્તિ આંખથી અને કાનથી પણ થાય છે. આંખથી ભક્તિ કરો
એટલે આંખમાં પ્રભુને રાખી જગતને જુઓ. એવી રીતે જે થશે તેને જગત કૃષ્ણ સ્વરૂપે દેખાશે. તુલસીદાસ હનુમાનજીને સીતારામ વગર કંઈ જ દેખાતું નહોતું. મનથી ભગવત સ્મરણ ચાલુ રાખજો, હૃદય ગોકુળ બનશે એટલે કનૈયો જલ્દી જલ્દી આવશે. એક એક ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ બનાવો. પ્રત્યેક ઇન્દ્રિયની ભક્તિ કરે છે તેનું હૃદય ગોકુળ બની જાય છે. ઘણાએ કાનથી ભક્તિ કરે છે પણ આંખથી કરતા નથી. ઘણાએ આંખથી ભક્તિ કરે છે પણ મનથી કરતા નથી. પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરો. એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ બનાવશો તો તમારું હૃદય ગોકુળ બનશે અને તો પરમાનંદ પ્રગટ થશે. જે ઇન્દ્રિય ભક્તિ ન કરે તે પાપ કરે છે. ગૌભીહ પીબતી ઇતિ ગોપી. પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણ રસનું પાન કરે એ જ ગોપી કહેવાય. જ્ઞાની ઇન્દ્રિયને રોકી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરે છે. જ્ઞાનીઓ લલાટમાં બ્રહ્મ જ્યોતિના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદય સિંહાસન ઉપર બાળકૃષ્ણને પધરાવે છે. વૈષ્ણવ પરમાત્માના દિવ્ય પ્રકાશને હૃદયમાં નિહાળે છે. ઠાકોરજીના દર્શન કર્યા પછી આંખ બંધ કરી સ્વરૂપને અંદર જુઓ. શ્રી કૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ન રહે તો નંદ મહોત્સવ સફળ થાય છે. પરમાત્મા ઋષિકેશ છે. એક એક ઇન્દ્રિયનું લગ્ન શ્રી કૃષ્ણની સાથે કરો. ભાગવતની ભક્તિમાં દુરાગ્રહ નથી. ફક્ત સ્વરૂપ નિષ્ઠા રાખે, સતત એક સ્વરૂપનું મનન વારંવાર ચિંતન કરે તો મન ત્યાં છોંટી જાય છે. તો મનની શક્તિ વધે છે. શરીરથી નહીં પણ મનથી રોજ ગોકુળમાં જાઓ, મનથી મથુરામાં જાઓ, હૃદયથી મથુરામાં જાઓ. શરીર ગમે ત્યાં હોય મનને વૃંદાવનમાં મોકલો, ભાવના કરો. યશોદાની ગોદમાં બાલકૃષ્ણ છે. ગોપીઓ લાલાના દર્શન કરવા દોડે છે. એ એક લીલાનું ચિંતન કરો. વળી ઠાકોરજીના દર્શન કર્યા પછી ઠાકોરજીના સ્વરૂપને આંખ બંધ કરી અંદરથી જુઓ. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે. ભક્ત ભક્તિ દ્વારા ભગવાન સાથે એક બને છે. બંનેનું ધ્યેય એક જ છે. ભક્તિમાં આરંભમાં ભેદ છે, પછી ભક્ત અને ભગવાન એક બને છે. ધ્યાનમાં દર્શનમાં તન્મયતા થાય તો નંદ મહોત્સવ થયો. જગતનું ભાન છે ત્યાં સુધી દર્શનમાં સાચો આનંદ મળતો નથી. દેહનું ભાન છે ત્યાં સુધી દેવ દર્શન થતું નથી. દર્શનમાં દેહ ભાન ભૂલ્યા વગર સાચો આનંદ મળતો નથી. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. સવારે કથા આવી કે વસુદેવ દેવકીએ 11 વર્ષ સતત ધ્યાન કરેલું. ધ્યાન કરનારો હું ધ્યાન કરું છું તે પણ ભૂલે છે. જગતને ભૂલે છે. ફક્ત એક ઈશ્વર ભાવ બાકી રહે છે. આ જ અદ્વૈત છે. સંતોના જીવનને જોઈએ, સંતોના જીવનને જોઈએ તો જણાશે કે સંતોએ બહુ દુઃખ ભોગવ્યા. સંતો દુઃખી થાય છે તો પણ તેના મન ઉપર દુઃખની અસર થતી નથી. નરસિંહ મહેતાની પત્ની મરણ પામ્યા. નરસિંહ મહેતાએ લખ્યું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. મહેતાજીએ એવું તત્વ મળ્યું કે આવા દુઃખમાં પ્રસંગો તેને અસર કરી શકતા નથી. હૃદયમાં શ્રી કૃષ્ણ હશે તો દુઃખની અસર થશે નહીં. વૃંદાવનમાં ઘણા સાધુ સંતો મહોત્સવ રોજ કરે છે. ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું છે. ભાવનાથી નન મહોત્સવ કરો. શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરો કે હું નંદ બાબાના મહેલમાં છું, હું ત્યાં સંજવારીની સેવા કરું છું, લાલાના દર્શન કરું છું, યશોદાની ગોદમાં કનૈયો બેઠો છે, ગાયો કુદાકૂદ કરે છે, ગોપીઓ થઈ થઈ નાચે છે. એવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે. એક સ્વરૂપનું ધ્યાન કરવાનું ન બને તો કૃષ્ણ લીલાનું કીર્તન કરો. એવું કે દેહ ભાન ન રહે અને દેશકાળનું પણ ભાન ન રહે. નંદ બાબાનું ગોકુળ શુદ્ધ પ્રેમ ભૂમિ છે. તેમાં સુખ ભોગવવાનું નહીં પણ બીજાને સુખી કરવાની ભાવના છે. હું સુખી થાવ અને બીજાને સુખી ન કરું એવી ભાવના હશે
તો સુખ તમારો ત્યાગ કરશે. પરંતુ બીજાને સુખી કરવાની ઈચ્છા કરવાવાળો કોઈ દિવસ દુઃખી થતો નથી. નંદ મહોત્સવ સવારે 4 વાગે થયો હતો. તે પ્રમાણે સવારે 4 વાગે નંદ મહોત્સવ કરવાનો. નંદ મહોત્સવનો આનંદ બાહ્ય મુહૂર્તમાં થયો છે. ધ્યાન ધારણાનો ઉત્તમ સમય સવારના 4 થી 5:30 સુધીનો બ્રાહ્મ મુહૂર્તનો છે. નંદ મહોત્સવ બ્રાહ્મ મુહૂર્તમાં કરવાનો છે. પ્રભુ ભજનમાં પ્રાતઃકાળે ખૂબ આનંદ મળે તો આખો દિવસ આનંદ મળે. પ્રાતઃકાળમાં સવારે ઉઠી અડધો કલાક ધ્યાન કરો. સવારે પ્રાતઃકાળે ઈશ્વર સાથે એક બનો. 12 વર્ષ નિયમપૂર્વક આ પ્રમાણે કરો તો અનુભવ થશે. પ્રાતઃકાળના જપ ધ્યાન પ્રાર્થના કર્યા હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતા અટકાવશે. પ્રાતઃકાળમાં હૃદય થોડું પીગળી જાય તો આખો દિવસ આનંદમાં જાય છે. વૃંદાવનમાં ઘણા સાધુ સંતો નંદ મહોત્સવના 18 શ્લોકના રોજ પાઠ કરે છે. કંઈ ન બને તો આંખોને બંધ કરો. આનંદ મહોત્સવનું ધ્યાન કરજો. તેથી મન શુદ્ધ થશે. આનંદ મહોત્સવની દિવ્ય કથા સંક્ષેપમાં મેં તમને કહી. નંદ મહોત્સવનું તાત્પર્ય બતાવ્યું. 9મીના દિવસે આ મહોત્સવ થયો. શ્રાવણવદી દ્વાદશીને દિવસે ભગવાન શંકર ગોકુળમાં પધાર્યા છે. શંકર યોગીશ્વર અને કૃષ્ણ યોગેશ્વર છે. શંકર મહારાજ દ્વાદશીને દિવસે આવ્યા. યોગીશ્વર અને યોગેશ્વરનું પરમ મિલન થયું છે. ભગવાન શંકર નિવૃત્ત ધર્મનો આદર્શ બતાવે છે. શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. એકદમ પ્રવૃત્તિમાં છે છતાં અંદરથી નિવૃત્તિ છે. બધી પ્રવૃત્તિ કરે છે છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં આસક્તિ નથી. પ્રવૃત્તિ કરે છે પણ તે પ્રવૃત્તિ નિવૃત્તિ સમાન છે. ભગવાન શંકર કહે છે જેને બ્રહ્મ આનંદ લેવો છે તેને થોડી નિવૃત્તિ લેવી જ પડશે. સાહ ન છોડો તે મોહને કેમ છોડશે? કામને કેમ છોડી શકશે? ભજનાનંદ જોઈતો હોય તો વિષયાનંદ છોડવો જ પડશે. શિવજી ગામમાં પણ વધારે વખત રહેતા નથી, શમશાનમાં રહે છે. શિવજી કહે છે ધ્યાનાનંદ ભજનાનંદ લેવો હોય તો થોડી પ્રવૃત્તિ ઓછી કરો. એક ખેડૂતને 2 કન્યાઓ, તેમાંથી એક કુંભારને આપેલી અને બીજી ખેડૂતને આપેલી. પિતા જે કન્યા ખેડૂતને આપેલી તેના ઘરે આવ્યા. કન્યાને પૂછ્યું, કેમ બહેન, કેમ છે? કન્યાએ કહ્યું, આ વરસાદ પડતો નથી, વરસાદ પડે તો લીલા લહેર છે. તે પછી કુંભારને આપેલી કન્યાને ઘરે આવ્યા. કન્યાને કુશળ સમાચાર પૂછ્યા. તે કન્યાએ કહ્યું, માટીના વાસણ તૈયાર કર્યા છે, તેના માટે ભઠ્ઠી ચડાવી છે. એકવાર વાસણ તૈયાર થઈ જાય તે પછી વરસાદ પડે તો સારું. હું તો પ્રાર્થના કરું છું કે આ વરસાદ ન પડે તો સારું. આ બાપ દીકરીઓની કથા નથી. જીવ માત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિની એ 2 કન્યાઓ છે. આ 2 કન્યાઓ એકી સાથે રહી શકે નહીં. એક દુઃખી થશે અને બીજી સુખી થશે. પ્રવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિને મનથી ત્યાગ કરો. શરીરમાં શક્તિ હોય ત્યારે વિવેકથી પ્રવૃત્તિ છોડો અથવા ઓછી કરો. બ્લડ પ્રેશર વધે અને ડૉક્ટર કહે ત્યારે શેઠ શાંતિથી ઘરમાં બેસે તેનો અર્થ નથી એકદમ પ્રવૃત્તિ છોડો તેમ તો તમને કહેવાય નહીં, પણ પ્રવૃત્તિ ઓછી કરો. પ્રભુ માથે થોડો સમય કાઢો. વેદાંતનો અધિકાર વિલાસીને નથી, વેદાંતનો અધિકાર વિરક્તને છે. વાતો બ્રહ્મજ્ઞાનની કરે અને પ્રેમ પૈસા સાથે કરે, સ્ત્રી સાથે કરે, સંસારના જળ પદાર્થ સાથે કરે, એને કોઈ દિવસ બ્રહ્મજ્ઞાન પચે નહીં. જગત ખોટું છે એમ બોલવામાં લાભ નથી, પણ જગત ખોટું છે એમ માની જગતમાં રહેવાનું છે. વ્યવહાર ખોટો છે એમ માની વ્યવહાર કરો. મનુષ્ય પૈસાને ભૂલતો નથી અને ઈશ્વરને ભૂલી જાય છે તેનું તેને ભાન પણ નથી. યોગીશ્વર અને યોગેશ્વરનું પરમ મિલન થયું છે. ભગવાન શંકર શ્રાવણ કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રી કૃષ્ણના દર્શન કરવા જાય છે.
શંકર એકલા ભગવાનના દર્શન કરવા જાય છે. શંકરના ખાસ ગણ શૃંગી અને ભૃંગી છે. શૃંગી ભૃંગીએ કહ્યું, મહારાજ, અમે તમારી સાથે આવશું. ભક્તિમાં સંગ સારો ન હોય તો વિક્ષેપ થાય. ભજન અને દર્શન એકલું કરવાનું. કારણ કે બીજા સાથે હોય તો બીજાનો રજોગુણ આપણામાં આવે. ઘણાએ તો દર્શન કરવા જાય ત્યારે બીજાને બોલાવતા જાય છે. બીજાને સત્કર્મમાં પ્રેરણા કરવી એ સારું છે, પણ બીજા સાથે હોય તો રસ્તામાં બહુ વાતો પણ થાય છે. આ સારું નથી. દર્શન એક ચિત્તે કરો. દર્શન કરી મંદિરમાં ઓટલે બેસવાનું અને ઠાકોરજીના જે સ્વરૂપ જોયા હોય તે બીજા દિવસે સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહીં, એવી રીતે ભગવાનના મનન ચિંતન કરવાના. ઘણાઈને દર્શન કર્યા પછી પૂછે છે કે આજે ઠાકોરજીએ શું શૃંગાર કર્યો હતો, કયા વસ્ત્ર પરિધાન કર્યા હતા, તો માથું ખંજવાળશે. તો મંદિરમાં શું બીજાના કપડાં તમે જોવા માટે જાઓ છો? દર્શન કર્યા પછી ઠાકોરજીને ઘરે લઈ જાય એ દર્શન સાચા. ઘણાએ દર્શન કરવા જાય છે પછી ઠાકોરજીને કહેશે, તમે અહીંયા બેસી રહેજો, હું મારા બંગલામાં જાઉં છું. ઈશ્વર સિવાય કોઈનો પણ સાથ રાખવો નહીં. જીવ દગાખોર છે, જીવ અભિમાની છે. સંતની દ્રષ્ટિ પરમાત્મામાં કોઈ સ્વરૂપમાં ઠરેલી જ હોય છે. બાહ્ય દ્રષ્ટિ નીચી જ હોય છે. શંકરની દ્રષ્ટિ બ્રહ્મા જ હતી. શૃંગી અને ભૃંગીએ કહ્યું, શૃંગી અને ભૃગીએ કહ્યું, આપની સાથે અમે પણ દર્શન આવીએ. શંકરે ના પાડી, હું એકલો જઈશ. તમે સાથે આવો તો મારા દર્શન ધ્યાનમાં વિક્ષેપ કરશે. ગણો કહે, અમને સાથે લઈ જાઓ, નહીતર અમે જાહેર કરશું કે આ સાધુ નથી પણ આ શંકર ભગવાન છે. આ સમયે સદાશિવ ગોકુલમે મહાત્માઓ અનેક રીતે આ લીલા વર્ણવે છે. આજ સુધી જે નિરંજન હતા તે આજે અપેક્ષાવાળા બન્યા છે. પ્રભુએ સંપત્તિ આપી હોય તો નિયમ લેજો કે હંમેશા બ્રાહ્મણને ભોજન કરાવીશ. યશોદાજીનો નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપો. શિવજી મહારાજ પધાર્યા છે. લોકો કહે છે કે આ સાધુ શિવજી જેવા લાગે છે. શિવજી સ્વરૂપને છુપાવે છે, પણ તે જ જાય ક્યાં? દાસીએ શિવજી પાસે આવીને કહ્યું, મહારાજ, યશોદાજી આ ભિક્ષા મોકલાવી છે, સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો. શિવજી કહે, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી, મારે ભિક્ષા લેવી નથી, મને કૃષ્ણ બાલકૃષ્ણના દર્શન કરાવો. દાસીએ યશોદા પાસે આવીને કહ્યું, મહારાજ કહેશે કે હું દૂરથી આવ્યો છું, મારે કંઈ જોઈતું નથી, મારે લાલાના દર્શન કરવા છે. સંતની પરીક્ષા જાતિથી કે વેશથી થતી નથી. સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે. બ્રહ્મજ્ઞાન સુલભ છે, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખનાર, પ્રત્યેકમાં બ્રહ્મના દર્શન કરનાર સંત દુર્લભ છે. યશોદાજીએ બારીમાંથી જોયું, મહારાજ, આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગે તે આપો, પણ હું લાલાને બહાર નહીં કાઢું. તમારા ગળામાં સર્પ છે. સર્પ જોઈ લાલાને બીક લાગે. શિવજી બોલ્યા છે, માં, તારો કનૈયો કાલ કાલકો, બ્રહ્મ બ્રહ્મકો, કનૈયો કાળનો પણ કાળ છે. તારા બાળકને કોઈ બીક લાગે નહીં, કોઈની નજર પણ લાગે નહીં. તારો બાળક મને ઓળખે છે. યશોદાજી કહે, મહારાજ, આ તમે શું બોલો છો? મારો લાલો નાનો છે, હઠ કરો નહીં. શિવજીએ કહ્યું છે, લાલાના દર્શન કર્યા વગર હું અહીંથી જવાનો નથી. આજે પણ નંદબાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે. આજે પણ શિવજી લાલાના દર્શનની આશાએ બેઠા છે. વ્રજ 84ની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી જ જોઈએ. તેથી જીવના પાપ બળે છે. વ્રજ 84 પરિક્રમા મહાપુણ્ય છે. વ્રજલીલા પુણ્ય ભૂમિ છે. ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા તે લીલાનું રહસ્ય સમજાવશે. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી કે શંકરજી આવ્યા છે, પણ મા બહાર કાઢતા નથી. બહાર નીકળવા તેઓ જોર જોરથી રડવા લાગ્યા છે. દાસીએ યશોદાને કહ્યું, માં, સાચું કહું
આ પેલો સાધુ બેઠો છે તેનો હોઠ હલે, એણે કંઈક મંત્ર બોલ્યા છે, તેથી લાલો રડે છે. માં, શું કહું? આવો સાધુ જોયો નથી. માં, હું બાલકૃષ્ણને બહાર તેની પાસે લઈ જઈશ તો લાલાને આશીર્વાદ આપશે. બાલકૃષ્ણનો શૃંગાર કર્યો છે. યશોદામાએ દાસીને કહ્યું, પેલા મહારાજને કહો લાલાને જોજો, પણ એક ટક નજર નહીં નાખતા. વૃંદાવનમાં બાંકી બિહારીનું સ્વરૂપ એવું દિવ્ય છે, ત્યાં મર્યાદા છે કે 1-2 મિનિટ ટેરો આવે, નજર લાગે નહીં, તે ભાવ છે. શ્રીનાથજીનું સ્વરૂપ પણ અદ્ભુત છે. સ્વરૂપાસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. લૌકિક નામ રૂપમાં જેવી આસક્તિ છે તેવી પ્રભુના નામ અને રૂપમાં આસક્તિ થાય એ જ ભક્તિ છે. બાંકી બિહારીના મંદિરમાં ટેરો આવે છે. ટેરો એ માયા છે. જીવ ઈશ્વરના દર્શન રે ત્યારે આડો માયાનો ટેરો આવે છે. મંદિરમાં રાધાજીનું શિવ્ય સ્વરૂપ છે. બાંકી બિહારી 2 મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે. દર્શનમાં આનંદ ત્યારે આવે કે જ્યારે 4 આંખો મળે. કનૈયો હસે છે. આ સાધુએ જાદુ કર્યું છે. મહારાજની નજરમાં જાદુ છે. આ સાધારણ સાધુ નથી. દાસી લાલાને શિવજી પાસે લાવી. શિવજીને દર્શન થયા. શિવજીએ પ્રણામ કર્યા. દર્શનમાં આનંદ થયો, પણ તૃપ્તિ થતી નથી. મારે કનૈયાને મળવું છે. આનંદ અદૈતમાં છે, દૈતમાં દુઃખ છે. મારા પ્રભુને મારે મળવું છે. શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં સુધી તેને ભય છે. શિવજીએ વિચાર કર્યો, બાલકૃષ્ણલાલ મારી ગોદમાં આવે તો સારું. શિવજીએ કહ્યું, તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાતી નથી, તેથી બાળકને મારી ગોદમાં આપો. યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા. શિવજીને સમાધિ લાગી. અદ્વૈતમાં વાતો હોય નહીં, ભેદમાં વાત હોય. જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ? શિવજીએ ભવિષ્ય કહી સંભળાયું, માં, તમારા દેખતો કનૈયો મોટો રાજા થવાનો છે. શિવજીએ તાંડવ નૃત્ય કર્યું. અતિ આનંદમાં જીવ નાચે છે. હાથમાં કેરી આવે અને બાળક નાચે તો હાથમાં કનૈયો આવે તો શું દશા થાય? શિવજી મહારાજ નૃત્ય કરતા તન્મય થયા છે. નંદ બાબા ત્યાં આવ્યા છે. ભગવાન શંકરનો જય જયકાર કરે છે. બાલકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા છે. ત્રયોદશીને દિવસે નંદજી મથુરા ગયા છે. ચતુર્દશીને દિવસે પૂતના આવી. દર વર્ષે નંદ બાબા કંસને વાર્ષિક કર આપતા. આ વર્ષે કર આપવાનો સમય થયો. નંદ બાબાએ કહ્યું, કનૈયાને સાચવજો, પરમાત્માનું સતત અનુસંધાન રાખજો. સર્વના રક્ષકને કોણ સાચવી શકે? પણ ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી બહુ સાચવવાનું કે કોઈ પણ લૌકિક ભોગ ભોગવવાનો સંકલ્પ મનમાં આવે નહીં. બીજા સંકલ્પ ઉઠે તો ભગવાન હૃદયમાં બિરાજતા નથી. કનૈયો કાયમને માટે હૃદય ગોકુળમાં રહે તો બેડો પાર થાય છે. હૃદય ગોકુળમાં શ્રી કૃષ્ણ પધારે પછી નંદ એટલે કે જીવે બીજે રડવું ન જોઈએ. નંદ બાબા કંસને કર આપવા મથુરા ગયા છે. કંસના દરબારમાં નંદજી આવ્યા. વાર્ષિક કર આપ્યો. સુવર્ણનો થાળ અને 5 રત્નોની ભેટ આપી. નંદ બાબાએ કહ્યું, મારા ઘરે દીકરો થયો છે. કંસ જાણતો નથી કે નંદ બાબાને કનૈયો એ મારો કાળ છે.